ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સુરજભાઈ સૂતા છે, આપણે ઉઠી ગયા સવારમાં. અને કરણભાઈ માટે બને છે જમવાનું. એમને આજે કોલેજ જવાનું છે. જો આ બાજુ ચા બને છે, આ બાજુ ડુંગળી કાપીને મેળી, આ બાજુ ચણા બફાઈ ગયા અને દૂધ બાંધી મળ્યો. બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સુરજભાઈ સૂતા છે ગાઈસ. સુરજભાઈ સુરજભાઈ કેવા સૂતા જો ગાઈસ, જુઓ તમે. તો ગાઈસ, અમારા બ્લોગમાં સવારમાં તમને ગુડ મોર્નિંગ એટલે બન્યા રહેજો. ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં છો? આજના અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે ગાઈસ આપણે કરીએ ચા નાસ્તો. તો આગળ સુધી કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. सूरजभाई चा पीवा बेही गया है અને વાગી ગયા है 8. सूरजभाई चा पी ले, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. આપણે તો જમવાનું વહેલું જ બનાવી દીધું છે. ચણાનું શાક અને રોટલી. મોટા ભાઈ ગયા કોલેજ. તો બ્લોગમાં બન્યા રહો. કરી રહ્યા है, વિડીયો કોલ આવ્યો है બહુ દિવસ પછી. કામ ચાલુ કામ. બીજી કેવી નવા જૂની કો ભલો? અમારે પણ શાંતિ. આમ કેમેરો કરતો કાઢો. તો ગાઈસ, મારા પપ્પાનો વિડીયો કોલ આવ્યો है, ગામડે है. તો सूरजभाई વાત કરી રહ્યા મારા પપ્પા જોડે. તો જો હવે પતી ગયું છે કે નહીં? પતી ગયું છે ગાઈસ કામ. તો રસોડું ધોઈ નાખ્યું છે મારી બેને. હવે પૂછીએ શું કરે છે બેનની. બેન કામ બામ પતાઈને બેઠા છો બેન? હા, આપણે કામ બામ પતાઈને બેઠા હા. રસોડું સાફ કરી નાખ્યું છે. ખાવા વહેલું બનાવી દીધું છે, ચણાનું શાક ને રોટલી. તો હવે આપણે બેઠા હા. મમ્મી પણ બેઠા છે. મમ્મી ના મમ્મી કાઈ કહેશો તમે? કાંઈ નહીં, આ બેઠી હું. બેઠા હો? હા, બેઠી. તો જરા ઊભા થઈ જાઓ. બેઠી બોલ, ફરમાય શું કે? શું કહું, બોલો તમે કહો. કાંઈ નહીં, બેઠી. કંટાળો આવે ગાઈસ સાથ તો. કંટાળો. વાતાવરણ બતાવો ગાઈસ ને. આ સરસ વાતાવરણ થયું છે, તો મંદિરે જાઓ. વાતાવરણ બતાઈએ ગાઈસ ને કે કેવું છે. હું એમ કહું કે વિડીયો બનાવી દે. તારે વિડીયો બનાવવાના હે ને? કોમેડી વિડીયો ઘડીક વારમાં બનાવું. હા, કોમેડી વિડીયો બહુ ગમે ગાઈસ ને. તો કોમેડી કરે ને એટલે. અને કરણભાઈ જ્યાં હે કોલેજ. સવારે ચણાનું શાક બનાવ્યું હતું આજે. રોટલી બનાવી હતી અને કામ બામ પતાવી દીધું. 2-3 દાડા તો ઘર સાફ કરવામાં ને એમાં અત્યારે બેઠા. તો ઘરનું જ બતાવીએ ગાઈસ ને, બીજું શું બતાવીએ? અને કોઈ હે નહીં. આવી જાઓ જમવા. જમવાનું બેઠા આવે ને આવી જાવ કે જમવા બેઠા. હા તો બેહી લો. ચલો, ચણાનું શાક છે, રોટલી છે. હા તો ચલો. જમવાનું મસ્ત બનાવ્યું છે મમ્મીએ. કઠોળ ખાઈ પીએ. કરણ ને ભરિયાનું બીજું આપણે મોટા ભાઈને પણ ભરી આવ્યું અને અમારી માટે બી રાખ્યો. અમે પણ ખાઈ લઈએ. ખાઈને મળીએ ગાઈસ. આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ત્યાં સુધી બ્લોગને લાઈક કરી દો અને શેર કરી દો. અત્યારે આપણે ચા બનાવી દીધી છે. 5:30 થયા છે. તો આપણે ચા પીવા બેસી ગયા અને મોટા ભાઈ ગયા નીચે. અને નાના ભાઈ છે ને સૂઈ ગયા છે. તો હવે નાના ભાઈને ઉઠાડીએ. બ્લોગમાં બન્યા રહો. તો ગાઈસ, હવે આપણે જમવા બેસી ગયા છે. આજે બનાવ્યો છે પુલાવ. મારો ફેવરેટ પુલાવ બનાવ્યો છે ગાઈસ. પગના શું કહો મમ્મી તમે? દૂધી પડી ગઈ. દૂધી બનાવું પણ હજુ કોઈ ના ખાય તો. દૂધી આમે અત્યારે ના ભાવે. પુલાવ સારો કરી બનાવ્યો. બોલો, છોકરા તો સારા છે.
ચોખા તો સારા જ આવે ને ચોખા થોડી પુલાવ. રોટલી પડી એટલે તમે તો હવે ગાઈસ આપણે જમી લઈએ, જમીન તમને મળીએ. મોટા ભાઈ પણ જમી રહ્યા છે દહીંના ડબ્બા સંગત. આ બાજુ બેન પણ જમી રહી છે, આ બાજુ હું જમી રહ્યું. હવે જમીન મળીએ, આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું છે હવે જમીન મારી બેન વાળી રહી છે કચરો. બેન થોડો ઘસીને વાળજો. મમ્મી કાંઈ કહેશો તમે? ગાઈસ મમ્મી કાંઈક કહેતા શું કહો મમ્મી બોલો. કાંઈ નહીં, બેઠા થઈ ગઈ મને બેઠા અને અંજુબેન વાળેલો કચરો. અંજુબેન વાળી રહ્યા છે કચરો. થોડોક બેન ઘસીને વાળજો. અને ભાઈ જ્યાં નીચે મેડિકલમાં સુરજભાઈને ચક્કર આવતા હતા અને હાથ પગ તૂટતા હતા અને તાવ આવી જાય. તો કરણભાઈને મૂકે નીચે મેડિકલમાં કોઈ ગોળી લઈ આવો ને ત્યાં રાતના પાહાલા કરાવશે ગાઈસ, તો પછી ચાલે દોડવાનું. તો ગાઈસ અમારા સુરતનો બ્લોગ કોમેડી વિડીયો તમે જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અમારા ઘરમાં અમે ખાલી 4 જણા છીએ હતા. ચમ 4 જણા ખબર છે કે એના પપ્પા જ્યાં છે ગામડે, ગામ છે ને થોડી એટલે ગામડે જ્યાં, તો એના પપ્પા આવે ને પછી તમને મજા આવશે અમારા બ્લોગ જોવાની. પપ્પા છે ને કરણભાઈ જતા રહે કોલેજ. હા, અને મને ખબર પડે નહીં ગાઈસ, મને હું એટલે કેવું કે બોલ્યું ખારું. અને સુરતભાઈ ગાઈસ સપોર્ટ કરો આ વિડીયોમાં થોડા ઘણા વધારે કમેન્ટ કરો તો ચેલેન્જ ચાલુ કરીએ ગાઈસ. શું કહો સુરજભાઈ? ગાઈસ તમને અત્યારે મારા બ્લોગ ગમતા નહીં હોય કે એટલો ને એટલો હું વાત કરું મારા મમ્મી લોકોને નહીં લેતો, મારા બેનને નહીં લેતો, પણ જેટલું ગાઈસ લઈ શકું એટલું તો લઉં છું. થોડા ઘણા સબસ્ક્રાઈબર વધારે તો 1000 કરાવી દો, થોડા ઘણા શું તો કંઈ કેસ રિવીલ કરું, કંઈ તમારી કને વાતો કરે, કંઈ મારી કને વાતો કરે, કે અલગ અલગ કન્ટેન્ટ બનાવીએ, ફેમિલી બ્લોગ બનાવીએ. અને અત્યારે પપ્પા પણ નથી, પપ્પા થોડા કામથી બહાર છે એટલે થોડા સારા બ્લોગ નહીં બની શકતા ગાઈસ, પણ તો થોડો ઘણો સપોર્ટ. હું એવું કહું કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો અમારી આઈડીને વધુમાં વધુ સપોર્ટ કરો. અમે ફેમિલી બ્લોગ બનાવીએ, કેમ કે અત્યારે તમે સૂરજનું મારે એ 3 જ ખાલીના પપ્પા અને સૂરજ અને મોટા ભાઈ જ રહે, પણ બાકી તમે સપોર્ટ કરશો તો ગાઈસ અમે બધા ફેમિલીમાં તમને બધાને બતાવશું. મસ્ત બ્લોગ બનાવશે ગાઈસ, પણ થોડો સપોર્ટ કરો ગાઈસ. સપોર્ટ કરવો પડે ગાઈસ અમારા સૂરજને. તો અમે તમને બહાર ફરવા જશું એને બતાવશું. પછી ઘરમાં અમે ખાઈએ બધી ઘરની અમે તમને જાણ કરશું કે અમારા ઘરમાં આ રીતે બધું અમે તમને કહેશું. પણ ગાઈસ સપોર્ટ કરવો પડે. તો ગાઈસ જેમ બને અમે સુરજને તમે મહિનામાં 1000 સબસ્ક્રાઈબ કરાવી દો તો તમને મહિનામાં તમને બધું અમે બ્લોગમાં બતાવશું, જાણ કરશું. તો ગાઈસ અમે આ જ કહીએ બસ, બીજું કાંઈ તમને કહેતા નથી. તો અમારો બ્લોગ તમે જુઓ એવું નથી ને, નથી જોયું. સપોર્ટ તો કરો જ છો, પણ હજુ આનાથી વધુને વધુ સપોર્ટ કરો. નવા હોય લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવું ના ભૂલતા. કમેન્ટ તો ખાસ કરજો તો સુરજને ખબર પડે કે હા. તો બેન તમારે શું કહેવાનું? હા, મારે એ જ કહેવાનું. બોલો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે બધાને મૂકી દો સુરજભાઈની લિંક યુટ્યુબની, અને ઇન્સ્ટાગ્રામમાં પણ એમને સપોર્ટ કરો. કોમેડી ફની વિડીયો બનાવે છે અને અમારા ભાઈ બહુ મહેનત કરી રહ્યા અત્યારે, અને મહેનત કરે તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ. ખાલી તમારા સપોર્ટની જરૂર છે, તમે સપોર્ટ કરો તો અમારા સુરજભાઈ વધારે સારા બ્લોગ બનાવશે. બનાવું છું અત્યારે, પણ થોડા વધારે તમે કોમેન્ટ કરજો કાંઈ પણ. પછી એ બહાર ફરવા જશે એના બનાવશે, અલગ અલગ રોજ બ્લોગ બનાવશે. તમે ખુદ કહેશો કે મસ્ત બ્લોગ બનાવો. તો તમે 1 મહિનામાં 1000 સબસ્ક્રાઈબ કરાવી દો જલ્દીથી જલ્દી સુરજભાઈને, તો પછી મજા આવે બ્લોગ બનાવવાની પણ એમને. શું કહેવું સુરજભાઈ? આજે તબિયત સારી નહીં એટલે કાંઈ કહેવું નહીં, બોલાતું નહીં ગાઈસ, ચક્કર આવી રહ્યા છે. અને ગાઈસ અમારે ત્યાં ગરમી પણ બહુ છે આજે નહીં, વરસાદ પડ્યો ભાઈ, આજે નહીં આવ્યો. કાલે રાતે વરસાદ પડતો હતો એટલે અત્યારે બફારો મારી ગયો છે ગાઈસ બહુ. તો ચલો ગાઈસ, થોડી સારી નથી. વધુથી વધુ શેર કરો ગાઈસ, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ. ખૂબ જ મહેનત કરું છું રાતે એડિટિંગ પર, કેટલા 1 વાગ્યા સુધી તો રાતે વિડીયો એડિટિંગ કરું છું. બહુ મહેનતનું કામ છે. હવે એમને બ્લોગ નથી બની જતો કે આખે એમનું કામ આમ છે ગાઈસ. બહુ મહેનત લાગે છે એડિટિંગ કરવાનું, કલાક સુધી જવું પડે, કાંઈ ભૂલો તો સુધારવી પડે. બસ ખાલી ગાઈસ તમારા સપોર્ટની જરૂર છે. તમે ગાઈસ સપોર્ટ કરો તો
તો ગાઈસ અમે બહુ વધારે સારા બ્લોગ બનાવીએ અને તમને રસ બી ના આવે કેમ કે પ્લેસ ના જોવો ને કેમ કે જેટલા બને એટલા ફેમિલીના પ્લેસ દેખાડીને બનાવે તો તમને ઉત્સાહ થાય કે આ કેવા ધૂમ પડે આમ તેમ પણ ગાઈસ મને સપોર્ટ કરો. અત્યારે બોલાતું બી નહીં. ગાઈસ જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.